નમસ્કાર મિત્રો। 81 વર્ષના એક દાદાએ આખી જિંદગી એક નાનો લાકડાનો બોક્સ સાચવીને રાખ્યો હતો। બધાને લાગતું હતું કે તેમાં સોનું હશે, પરંતુ દાદાના અવસાન પછી જ્યારે તેમના પૌત્રે એ બોક્સ ખોલ્યો ત્યારે અંદર જે હતું એ જોઈને આખું ઘર ફૂટી ફૂટીને રડી પડ્યું। આ વાર્તાનો છેલ્લો 1 મિનિટ કદાચ તમારી આંખો પણ ભીની કરી દેશે। તો વાર્તાનું નામ છે દાદાનો છેલ્લો ખજાનો। સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં 81 વર્ષના હરજીવન દાદા રહેતા હતા। ગામના દરેક માણસ તેમને માન આપતો। જીવનભર મહેનત કરીને તેમણે 2 દીકરાઓને ભણાવ્યા, ઘર બનાવ્યું અને બધું જ સંતાનોના નામે કરી દીધું। સમય બદલાયો, બંને દીકરાઓ શહેરમાં વસવા લાગ્યા। ગામમાં હવે હરજીવન દાદા એકલા હતા। મહિનામાં એકાદ વાર ફોન આવતો, પપ્પા તમે સારા તો છો ને? હા બેટા, હું મજામાં છું। દાદા હંમેશા મજામાં છું એમ જ કહેતા, ભલે ઘરમાં આખો દિવસ કોઈ સાથે વાત કરવાનું પણ ન હોય। પણ ભગવાનને તેમણે એક અનમોલ ભેટ આપી હતી, તેમનો 10 વર્ષનો પૌત્ર વિવાન। દર ઉનાળાની રજામાં વિવાન ગામે આવતો। આખું ગામ છોડીને તે સીધો દાદાના રૂમમાં દોડી જતો। દાદા, હું આવી ગયો છું। હરજીવન દાદાની આંખોમાં ચમક આવી જતી। આવી ગયો મારા રાજા? વિવાન દાદા સાથે ખેતરમાં ફરતો, ગાયને ઘાસ નાખતો, કૂવામાંથી પાણી ખેંચતો અને રાત્રે દાદાની બાજુમાં સૂઈ જતો। સૂતા પહેલાં તે એક જ વાત પૂછતો, દાદા તમારો સૌથી મોટો ખજાનો ક્યાં છે? દાદા હસીને કહેતા, સમય આવશે ને ત્યારે બતાવીશ। વિવાનને લાગતું કે દાદા પાસે ક્યાંક સોનું કે રૂપિયા છુપાવેલા હશે। એક વર્ષે રજાઓ પૂરી થઈ, વિવાન શહેર જતો રહ્યો। દાદા ફરી એકલા થઈ ગયા। દિવસો પસાર થતા ગયા। એક દિવસ દાદાની તબિયત અચાનક બગડી। દીકરાઓ ગામે આવ્યા અને ડૉક્ટરે કહ્યું, હવે ઉંમર ઘણી થઈ ગઈ છે, જેટલો સમય મળે એટલો પ્રેમ આપજો। વિવાને સાંભળ્યું તે તરત જ ગામ દોડી આવ્યો। દાદા પથારીમાં હતા। વિવાને તેમનો હાથ પકડી લીધો। દાદા, હું આવી ગયો। દાદાએ ધીમેથી આંખો ખોલી ને હળવું સ્મિત કર્યું। મને ખબર હતી મારો રાજા જરૂર આવશે। થોડીવાર પછી દાદાએ કહ્યું કે કબાટના ઉપરના ખાનામાંથી એક જૂનો લાકડાનો બોક્સ લઈ આવ। વિવાન દોડી ગયો, ધૂળથી ભરેલો નાનો બોક્સ લઈને આવ્યો। દાદાએ કહ્યું, હવે આને ખોલ। વિવાને બોક્સ ખોલ્યો। અંદર સોનું નહોતું, રૂપિયા નહોતા, માત્ર એક તૂટેલી પેન્સિલ, એક જૂનું રમકડું, એક નાનકડી ચપ્પલ, એક સ્કૂલનું ઓળખપત્ર અને વિવાને બાળપણમાં દાદાને લખેલો એક કાગળ। તેમાં લખેલું હતું કે દાદા, તમે દુનિયાના સૌથી સારા માણસ છો। હું મોટો થઈને ક્યારેક તમને એકલા નહીં છોડું। વિવાનની આંખો પહોળી થઈ ગઈ। દાદા, આ બધું તમે સાચવી રાખ્યું? દાદાની આંખોમાંથી એક આંસુ સરક્યું। બેટા, લોકો સોનું સાચવે છે, મેં મારી જિંદગી સાચવી છે। આ દરેક વસ્તુમાં તારો એક દિવસ જીવતો છે। મારે સૌથી મોટો ખજાનો રૂપિયા નહોતા, તું હતો। વિવાન રડી પડ્યો, દાદાના ગળે વળગી ગયો। દાદા, મને માફ કરી દો। દાદાએ માથા પર હાથ ફેરવ્યો। માફી તો પરાયા લોકો માગે, પૌત્ર ક્યારેય પરાયો નથી હોતો। થોડીવાર પછી દાદાએ છેલ્લી વાત કહી, બેટા, જ્યારે હું ન રહું ને ત્યારે વર્ષમાં એક દિવસ મારા માટે નહીં, આ ગામના કોઈ એકલા વૃદ્ધ માટે કાઢજે। એ દિવસે સમજજે કે હું તારી સાથે જ છું। આટલું કહીને દાદાએ વિવાનનો હાથ મજબૂતીથી પકડ્યો અને ધીમે ધીમે આંખો બંધ કરી દીધી। ઘરમાં સન્નાટો છવાઈ ગયો। વિવાન પહેલીવાર બાળકની જેમ નહીં, પણ એક જવાબદાર માણસની જેમ રડ્યો। અંતિમ વિધિ પછી તેણે દાદાનો બોક્સ પોતાના રૂમમાં જ રાખ્યો। વર્ષો વીતી ગયા। વિવાન મોટો થઈ ગયો, સફળ માણસ બની ગયો। પણ દર વર્ષે દાદાની પુણ્યતિથિએ તે કોઈ વૃદ્ધાશ્રમમાં જતો, એક વૃદ્ધ સાથે બેસીને જમતો।
તેમની વાતો સાંભળતો, જતાં પહેલાં તેમના હાથ પકડીને કહેતો કે દાદા, હું ફરી આવીશ. એક દિવસ વૃદ્ધાશ્રમના સંચાલકે પૂછ્યું, બેટા, તું દર વર્ષે આવું કેમ કરે છે? વિવાને આંખોમાં આંસુ સાથે જવાબ આપ્યો, કારણ કે મારા દાદાએ મને શીખવ્યું હતું કે દુનિયામાં સૌથી મોટો ખજાનો પૈસા નથી, કોઈ વૃદ્ધના ચહેરા પર લાવેલું એક સ્મિત છે. તે દિવસે વૃદ્ધાશ્રમના ઘણા વૃદ્ધો રડી પડ્યા અને વિવાનને એવું લાગ્યું જાણે કોઈએ તેના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો હોય. તેણે ઉપર જોયું. આકાશમાં સફેદ વાદળો વચ્ચે સૂર્ય ઝળહળતો હતો. તેના હોઠ પર એક જ શબ્દ આવ્યો, દાદા, તમારો ખજાનો આજે પણ મારી પાસે સુરક્ષિત છે.